કેમ છો બધા? તો મોર્નિંગ થઈ ગઈ છે અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ફરીથી એક નવા વ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે. તો વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે અત્યારે 8 વાગ્યાથી. ત્યારે જો મારે અત્યારમાં કિચનમાં કંઈ નથી કરવાનું, પણ હમણાં બપોર થતા છે ને મને વળગર દે ફોરમ દે આનંદ કિચનમાં અહીંયા. તો અત્યારે તો સવારનો નાસ્તો મસ્ત એના હાથનો કરી લઈએ, તૈયાર નાખે દેરાના હાથનો. પછી તો એ બપોરે જેઠાણીના હાથનું ખાય બપોરે પછી મારે બનાવવાનું છે. ખબર નહીં, હજુ પ્લાન નથી, પણ ઊભું તો રહેવું જ પડશે બપોરે. તો અત્યારે તૈયારમાં છે, હું ખાઈ લઉં. બપોરની વાત બપોરે જોયું જાય. બ્લોકમાં બન્યા રહેશો તો મજા આવશે કે હું ઊભી છું, આ ઊભી છે. તો અહીંયા ફાઇનલી મમ્મી નાસ્તો કરવા બેસી ગયા. તો મિત્રો અમારું ગીઝર જો ફાઇનલી અમારું આવી ગયું છે નવું. કેમ કે કેટલા દિવસ હેરાન કર્યા નહીં, 5-6 દિવસ નહીં રુદ્ધિ, હે ને? કેટલા દિવસ? 3-4 દિવસથી જો નવું ગીઝર નાખી રહ્યા છે ભાઈ. અને હવે જૂનું ગીઝર રિટર્ન લઈ જશે. તો હવે કાલથી ગરમ ગરમ પાણી નાવા નહીં, આજથી આજ તો નવાઈ ગયું છે કાલથી. મેથલી બેન કેટલો એને મેકઅપ નો શોખ છે. આ લિપસ્ટિક કરવાની અરે તારી નો આવલે તો ઈ સેથો પૂરવાનું છે, લિપસ્ટિક નથી. ફરક બેનને મેત્રી હેરાન કરે મજા લે લિપસ્ટિક. સે જીરી એવા ઓર રોજ લોઈ જેવો મેત્રી. બસ હવે શું કરવાનું? નેલ પોલિશ વ્હાઈટ કલર ની લાવો. થઈ ગયું ન્યા ભૂલાઈ નથી ગયું, થઈ ગયું. હવે લાવો ફાઉન્ડેશન કરી દઈએ. આવું કરાય, કેમિકલ આવે મેકઅપ ની દીકરી. હવે તાંદલો નથી, આનથી તલ દો હાલ તને. જો મસ્તીનો ને બતાય ભાઈને, આમ હામું જો મસ્તીનો મેકઅપ કરી દીધો. મેત્રી બેન કાચમાં જોવા ગયા. મસ્તીનો ને મેત્રી. મિત્રો અમારે ઢોસાની અડધી તૈયારી થઈ ગઈ છે, જો તમને બતાવું. આ ઢોસાનો મસાલો થઈ ગયો છે. અહીંયા દાળ કરી છે, આજે કોઈ સંભાર નતો ખાવો એટલે દાળ બનાવી છે. અને આ ખીરું છે. તો ચાલો ફટાફટ મિત્રો ઢોસા ઉતાર દઈએ, કેમ કે છોકરો ભૂખ્યા થયા છે. 1 વાગી ગયો સાથે. તો ઢોસામાં બહુ પીંજણ વાળું કામ હતું ને, તો હવે આ દિવસે ઢોસા ફટાફટ ઉતાર દઈએ અને બેસાડ દઈએ બધાને ખાવા. તો મસ્ત ઢોસા અહીંયા ઉતરી રહ્યા છે, ગરમા ગરમ. ઠંડીમાં ખાવાની બહુ મજા આવે. તો છોકરા હવે બધાએ જમી લીધું છે. હવે બધા મોટા લોકોને બેસાડીએ ધીમે ધીમે, જેમ જેમ બેસતા જાય થતા જાય એમ બધા બેસતા જાય. ચાલો ખાઈ પીને હું જયંત અને મમ્મી જો બહાર નીકળી ગયા છીએ, થોડા કામથી જઈએ. તો મિત્રો અમે બહાર જતા હતા અને અમારી ગાડીએ તો અમને દગો દીધો, પંચર પડી ગયું. કે ગાડી ઓલા થઈને તો જો પંચરમાં ત્યાં આવ્યા છીએ. કામ તો અડધું થઈ ગયું, અડધું બાકી છે. તો કામ બધું પડતું હવે આવી ગયા અમે પંચર કરવા. મિત્રો પંચર થાય ત્યાં સુધી જો મમ્મી બેઠા છે ને, હું અહીંયા ઊભી છું. 10-15 મિનિટ જેવું થશે. જ્યાં સુધી અમે કેનેડામાં હતા ત્યાં લગ્ન અમારે ત્યાંની ગાડીમાં અમારે એક વારે પંચર નથી પડ્યું. આ તો હજુ અઠવાડિયું છે ને ત્યાં પંચર પડી ગયું. સીધા કેવા રોડ છે કંઈ ખબર જ નથી પડતી. તો જો બસ બધા બેઠા છીએ. ક્યારેક અમારા હાથમાં પંચર પાડે ઇન્જેક્શન લઈને, ક્યારેક ગાડીમાં આયા ત્યાં બસ આવું ચાલે છે. ક્યારેક અમારું બ્લડ રિવોર્ડ કરે હાથમાં પંચર પાડે અને અત્યારે ગાડીમાં. તો આવું બધું ચાલી રહ્યું છે. તમને આવડે છે? આ બધું સર્વિસ કરાવવું પડે. હવે કાર્બન જામી ગયો હોય, આને લેથ કરાવવું પડે. આ જો પતલું થઈ ગયું હોય, આ બધું કટાઈ ગયું છે. આમાં બધું સ્પ્રે મારે બ્લેક કલરમાં. આ બધું આખી ગાડીને ડીપ સર્વિસ કરાવવી પડે. મેજર સર્વિસ કહે ને બધું. હવે અંદર બીજા અમુક સ્પેર પાર્ટ ચેન્જ થાય. ડીઝલ ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર, એર ફિલ્ટર બધું ચેન્જ થાય. પછી ગાડી વળતી હાલે. એન્જિન આખું અંદરથી સાફ કરાવવું પડે. એનું કેમિકલ નાખવું પડે. પછી 15 મિનિટ ગાડી ફેરવે એમને. એટલે અંદર બધું ઓઇલ બોઇલ બધું એ છે ને, બધું કાર્બન કાઢે પછી નીચે ઓઇલ પડે, બધું નીચેથી નીકળી જાય. અને પછી નવું ઓઇલ નાખે. પછી કુલન્ટ નવું નાખવું પડે. બ્રેક ઓઇલ કાઢવા પડે. વર્ષ 1.5 વર્ષ જૂના થઈ ગયા હોય ને એટલે ઓલા લંબા થઈ જાય. એટલે ઉપરથી આખું નવું નાખ્યા કર્યું. જ્યારે કે નીચેથી નવું ન હોય ને
ત્યાં એટલું બધું નાખે. તો મિત્રો અમારી ગાડીનું પંચર ફાઇનલી થઈ ગયું છે અને હવે ચારેય ટાયરમાં હવા ચેક કરાવી છે. થોડી થોડી ઓછી હોય તો પૂરી દઈને. ચાલો હવે જઈએ. જઈને તો 10 મિનિટનું કહેતા હતા પણ લગભગ અડધી કલાક થઈ ગઈ પંચરમાં. તો મિત્રો અમે પંચર કરાવીને આવી ગયા છીએ સીધા ગૌતમભાઈના ખેતરે, કેમ કે ગૌતમભાઈ અમારા ફ્રેન્ડ છે. તો બસ જો એમના ખેતરે આવ્યા છીએ. આ બધી જો એમની ભેંસો છે, બધી ખેતરમાં જ બાંધી. ચાલો બીજું બતાવું તમને આગળ. નાની નાની ભેંસો વાછડી મસ્ત મસ્ત. આ જો એમના મકાન છે ગોપીબેન અને ગૌતમભાઈના, અને આ છેક સુધી એમનું ખેતર છે. આ બાજુ વાવી દીધા છે હમણાં બટેકા. જો બટેકા ઉગી જશે તો અમે કેનેડા બટેકાની કાતરી લઈને જવાના છીએ. છેક સુધી બધા બટેકા વાયા છે. આગળ બીજું કંઈક વાયું છે, ચાલો તમને બતાવું. અહીંથી બીજી કેડી ચાલુ થઈ ગઈ છે. આ બાજુનું ખેતર એમનું છે, જો આ બાજુનું છે ને બધું. એ રીંગણા વાયા છે એમને છેક સુધી. ઓલા ભટ્ટાના રીંગણ આવે ને એ આયરા જો તમને બતાવું મિત્રો છે ને. હજુ થોડા નાના નાના છે. આ તો 1-2 દિવસમાં મોટા થઈ જશે. રોજે રોજ નહીં તોડતા હોય, પણ લગભગ કહેતા હતા 2-3 દિવસે એકવાર તોડીએ. મસ્ત રીંગણ છે. અને વચ્ચોવચ્ચ મસ્તીનો લીમડો છે. જો અહીંયા બપોરનું જમવું હોય ને તો લીમડા નીચે બહુ બધી મજા આવે જમવાની. તો સામે જે ભેંસો ને બધું ઘાસ ને બધું દેખાય છે ને, એ એમના ભાઈ લોકોનું ને એનું છે. એટલે બધા ભાઈઓનું જોડે જોડે છે આ બધું ખેતર. બહુ બધું મોટું છે ખેતર. કોમેન્ટ કરજો કેવું લાગ્યું તમને ખેતર. સિટીની અંદર ખેતર, રિંગ રોડથી નજીક છે ને. બાકી મસ્ત મસ્ત. જ્યાં રીંગણીમાં ફૂલ કેટલા બધા આવ્યા છે. આ બધા એમાં રીંગણ ઉગશે. પાક સારો એવો આવ્યો છે રીંગણનો. હજી ગૌતમભાઈ તો છે જ નહીં, એ આવે છે. એની પહેલાં તમે આવી ગયા છીએ. અને જો આ મસ્ત મજાનો આંબો છે. અત્યારે તો કંઈ કેરી આવે નહીં, ઉનાળામાં બહુ બધી કેરી આવે. અને અહીંયા જો મમ્મી, જૈન ને પપ્પા ત્રણેય મસ્ત આંબાની નીચે બેસી ગયા છે. ખેતર નથી જોવું? જોયું તો ખરી. તમે જોયું, મમ્મી એને નહોતું જોવું. રીંગણ બહુ સારા થયા નહીં? હા, હાજે ઓળો બનાવો મસ્ત એનો. ઓળો ને ઓળો અહીંયા જ બનાવવાનો. ખેતરનો ઓળો નહીં? હા, હમણાં ભૂટા તોડી લઈ જાય એટલે સાંજે ઓળો. એમાં ઓળોમાં શું? આ બાજુ જો આપણા ગૌતમભાઈ આવી ગયા છે હાલતા હાલતા. બોલો બધા અંદર દિન રહીએ. અચ્છા, ના બહારથી એમ નાનું લાગે. બે માળનું બનાવે ને ઉપર સુવાના રૂમ બનાવે છે, નીચે હોલ બનાવે છે. એક રૂમ છે. હા, એક. જો હમણાં રસ્તામાં મેં મકાન બતાવ્યું હતું ને એની ચર્ચા થાય છે. નીચે હોલ છે, રૂમ નથી છે. બરાબર. ચાલો મકાન અંદરથી નહીં તમને બતાવી દે. હજી તો અડધું થયું, અડધું બાકી છે. મિત્રો મને તો ખેતર ને વાડી ને એવું બધું તો મને બહુ ગમે. તમને કોઈને ગમે છે તો કોમેન્ટ કરજો. આપણને તો બહુ બધું આમ દેશી ખાવાનો ને આમ ખેતરનો ને એનો બધો ઘણો બધો શોખ. મારા મમ્મીને ત્યાં તે ખેતર ને એવું બધું ઘણું બધું છે. પણ એ લોકો શાકભાજી ને એવું નથી વાવતા, એ લોકો કપાસ ને એવું બધું વાવે. હું જ્યારે ગામડે જઈશ ને ત્યારે મારું ખેતર પણ બતાવીશ. આ તો અમદાવાદનું જ ખેતર છે એટલે અહીંયા મોસ્ટલી બધા શાકભાજી ને એવું બધું વાવતા હોય. કપાસ ને એવું બધું ઓછા વાવતા હોય. જો આ બાજુ મારી પાછળ જેટલું બી છે ને બધું બટેકા છે છેક સુધી. મજા ને? કામકાજ કેવું? જો આ માસી છે ને અહીંયા ગૌતમભાઈ ત્યાં કામ કરો છો હે ને? હું ભેંસો ને એવું દોવું? હા, ઘણા વર્ષોથી કામ કરો ને? ઘણા વર્ષોથી. હા, આ એકના એક માસી અહીંયા આવે છે, ભેંસો દોવે ને ભેંસોને ખાવાનું ને એવું બધું આપે ને? દાળ તોડી પર હા, એવું થાય.
મજા આવે છે ને પણ અહીંયા કામ કરવાની મજા પણ હો અમુક ટાઈમે તો મજા પણ ને હડી જાય ને આપણે શોખ જવું હોય એટલે હા થાકી જઈએ લગન બગર હોય એટલે સાચી વાત છે 2 દરનું ભેગું થઈ જાય પક્કો હા કામ ભેગું થઈ જાય પણ આમ શાંતિ ને આમ શાંતિ બધી બેસી બીજી કાઢી નાખી એટલે શાંતિ ખાસી હતી ગાયો 2-3 ગાયો કાઢી નાખી હા બરાબર પછી 2-3 ભેંસું કાઢી નાખી પાર એટલે જેન બધી હતી ને એ બધી રેલે આલ દીધી સાચી વાત છે હા પણ પછી થાય નહીં એટલે અત્યારે કેટલી 5 છે અત્યારે 3 ગાયો છે 3 ગાયો ને 3 ભેંસું અને 2 પાટલે હો અને બીજી 3 રેલે છે આ વાછડી કોની બધી આ વાસરી બોળા કાકા ઠીક હા ગૌતમભાઈ ની ના એમની તો પાછળ હતા એની પાછળ ને અને આ પેલી હમી દેખાય ને એવી દેખાય તઈ બરાબર બસ એટલી સારું ચલો મળીએ પછી હા સારું મળીએ તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ અને બહુ થાક લાગી ગયો છે અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને હવે હજુ પાછું મારે એક જગ્યાએ જમવા જવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો અમે કહીશું ક્યાં અમે જમવા જઈએ છીએ તો ફરીથી અમે બધા રેડી થઈ ગયા છીએ અને ફ્રેન્ડના ઘરે જમવા જવાના છીએ તો જો બધા સિયા અંશુ જયંત બધા મસ્ત રેડી થઈ ગયા છે અને આ બાજુ જો રુદ્રભાઈ મસ્ત મજાના રેડી છે એનું ટી-શર્ટ જોર છે કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું મિત્રો તો અમે આવી ગયા છીએ દિશાબેનના ઘરે તમને ખબર જ છે કોણ છે મારી ફ્રેન્ડ છે અને વધારે તો સિસ્ટર છે આ એમની બેબી છે તન્નો અને આ તો અંશુને ઓળખો જ છો રુદ્રને ઓળખો છો અને આ મારી સિસ્ટર દિશાબેન અને આ તો આમને ઓળખો જ છો સિયાબેન અને આ દિશાબેનના સાસુ છે અને મિષ્ટી રહી ગઈ અને આ મોટી બેબી મિષ્ટી અમારું બધાનું બોન્ડિંગ સારું એવું બને છે એટલે અહીંયા અમારે જમવાનું છે તો અમે બધા આવ્યા છીએ અને અમારા બેનના હસબન્ડ અમારા જીજુ કે કામ કરવા ગયા લાગે પિતાશ્રી Yes, hello. હા આ અમારો જીજુ છે Hi. ચોકડીમાં કંઈક કરે છે મારી બેન કામ કરાવે છે કે શું ના હો મારી બેન કામ નથી કરાવતા મને કંઈક બતાવવા ગયા છે એને તો આવું બધું ચાલી રહ્યું છે જો આ હમણે લોકોએ છે ને સસલું છે એનું નામ બ્રાઉની છે તો જો મસ્ત બેઠું છે અને એને પાણી આપી દીધું છે અને અહીંયા એનું ખાવાનું છે એનું અલગ આવે ખાવાનું હમણાં એને બહાર કાઢશું ને બહાર કાઢીએ આપણે એને આવી જશે આયા બહાર Say hi. Hi guys, my name is Brown. ब्राउनी My name is कितना क्यूट क्यूट है જો આ રેબિટ દાણા ખાય છે એને દાણા બહુ ભાવે ને હા. બધું ખાઈ જશે દાંડી દાંડી બધું Yes. हाँ मस्त खा रहा है खत्म फिनिश आ जाओ હજી જમવાની વાર છે તો અહીંયા રુદ્ર અને તન્નુ બંને બેસી ગયા છે રમવા શું રમો છો બિઝનેસ કિચનમાં આવી ગઈ છું મારી જીજીની જોડે અને જો એને મસ્ત મજાની રસોઈ બનાવી આપણે પૂછે શું બનાવ્યું બોલો દિશાબેન શું બનાવ્યું मलाई कोफ्ता क्या क्या डलता है इसमें इसमें है आलू बॉयल, हाँ अपना पनीर, हाँ अपने किशमिश, हाँ काजू, धनिया, ग्रीन मिर्ची, भुना हुआ जीरा पाउडर, नमक सब डला है और ये ग्रेवी में कॉर्नफ्लोर या मैदा ऑप्शन। अच्छा और ये ग्रेवी में ग्रेवी में अपने पहले नीचे से डालेंगे अक्खे भरे मसाले हाँ जैसे खड़ा बड़ी मसाला हाँ, बड़ी इलायची, दालचीनी, तेजपत्ता, छोटी इलायची, ये सब डाल लेंगे। थोड़ा जीरा डालेंगे, उसके बाद डालेंगे प्याज। प्याज को ज्यादा फ्राई नहीं करना है, हल्का ऐसे ही। अच्छा हाँ उसके बाद इसमें डालेंगे अपने मसाले, नमक मिर्च हल्दी जो हाँ। डालते हैं वो डालने के बाद फिर उसमें डालेंगे लहसुन और अदरक अच्छे से। अच्छा फिर उसको 2 मिनट और फिर फ्राई करेंगे। फिर डालेंगे अपने टमाटर, प्याज जितना लेगी उससे डबल टमाटर लेना अच्छा होता है। उसके बाद अपन डालेंगे काजू और अपन डालेंगे काजू डालने के बाद उसको अपन 2 मिनट भूनेंगे। भूने हाँ जैसे अच्छा। टमाटर हल्के वो हो हाँ। जाए, फिर इसमें पानी डाल के उसको सिझा देंगे जब तक काजू गल जाए और टमाटर अच्छी तरह से वो हो जाए। अच्छा। फिर इसको ठंडा करके इसको ग्राइंड करेंगे। ग्रेवी
ગ્રેવી આવી પીસાઈ છે એટલે આવી લાગશે ને हाँ हाँ, उसको फिर ठीक अपन है, बाद जैसे। में और प्रोसेस है वो करेंगे हाँ। कंटिन्यू। और ये कोफ्ता फ्राई करेंगे ऐसे नहीं हाँ हल्के हाथों से धीमी आंच पे। હા મિત્રો તો આપણે વઘાર માટે કઢાઈ મૂકી દીધી છે અને એની અંદર બટર નાખ્યું છે જો મારી બેન મસ્ત રસોઈ બનાવે છે મારા કરતાંય સારી ભલે હું રીલ્સ રોજ રોજ મૂકું પણ એ વધારે પેશન્સની સાથે રસોઈ બનાવે મારે થોડીક ઉતાવળ હોય એમ તો હું સારી બનાવું રસોઈ પણ स्पेशल गेस्ट आए तो उनके लिए स्पेशल खाना बनेगा। हाँ जो फिर छान के ग्रेवी हमने डाल दी नहीं जीरा डाला नहीं नहीं वो सब बाद में उसमें- नहीं सब डालना उसमें हाँ है। इसमें बाद में क्या डलेगा वो बताती हूँ। हाँ पहले छान लूँ हाँ अच्छे से छान तो लो क्या वो जो मसाला ये सब हाँ। भूखा होगा वो निकल जाएगा। वो ये मेरी मम्मी एंड मेरी मासी दोनों मिलके खाना बना रहे हैं एंड जल्द ही ये रेसिपी रेडी हो जाएगी हाँ मैं घुमा दूँ। एंड फौरन मासी आपको टेस्ट करके रिव्यू देंगे अपना सही तो गाइज तो आप लोग भी ट्राई कर सकते हो वो घर पे हाँ एंड ये रेसिपी तो आप लोगों को मस्ट ट्राई लाइक करनी ही चाहिए। इधर दोनों गैस पे साथ में काम चल रहा है, एक में कोफ्ते हैं एक में ग्रेवी है, सो जल्द ही रेसिपी बन जाएगी। एंड हमने नमक डाला था, अभी थोड़ा कम है तो थोड़ा टेस्ट करके नमक अपने हिसाब से। उसके बाद जाएगी इसमें कसूरी मेथी, लुक हाउ टेम्पटिंग इट इज लुकिंग। उसके बाद जाएगी इसमें हल्की सी शुगर या हनी जो डालना चाहो आप। एंड इसमें जा रही है शुगर। अब इसको बस, और इसमें जाएगी क्रीम निकाली थी ना? शुगर थोड़ा टेस्ट मीठा था। हाँ। और इसमें जाएगी ये अपनी टू गेट अ बैलेंस टेस्ट एंड यही जा रही है अब इसमें क्रीम दैट विल थिक इट। अमूल नहीं चाहिए अब इसको अच्छे से एक उबाल आएगा, फिर हो गया अपना ये रेडी। ये नान के डो में आपने क्या क्या डाला है? इसमें डाला है मैदा, बेकिंग पाउडर, बेकिंग सोडा और अपना थोड़ा नमक और घी अंदर, और उसको दही थोड़ा, हाँ दही उसको गूंद के 2-3 घंटे रख दिया। अब अपने बनाएंगे नान। इसको रोटी की तरह लंबा बेलो, जैसे खाना हो अपने बेलेंगे। इसका सेकने का तरीका बहुत ही अच्छा होता है। कैसे सेकते हैं मम्मी, प्लीज आप बता सकती हैं? अभी मैं आपको लाइव डेमो दिखा दिखाती देंगे। हूँ लाइव। हाँ। ऊपर अच्छे से नान के ऊपर ये पानी लगाया है। फिर अपन को इस तवे पे इसको चिपकाना है। अभी ये हमने डाल दिया है नान एंड इसको हम चिपकाएंगे। ये सेकेंगे। ये बहुत ही डिफिकल्ट चीज़ है एंड यही वो वे है जो मैं बोल रही थी आप लोगों को। चलो फाइनली मेरे कोफ्ते हो गए फ्राई सब। एंड उधर कोफ्ते हो चुके हैं फ्राई एंड इधर ये नान को ऐसे करके सेका जाता है। अब इसके ऊपर हम लगाएंगे ये लहसुन बटर वाला टेस्ट कितना मस्त धनिया। लग रहा है नान, यू कैन सी दिस कलर मस्त है नहीं एंड टेस्टी टेस्टी गार्निश कर दिया पूरा बटर एंड वो सब लगा के। हाउ टेम्पटिंग। बिल अच्छा है ये अपना बन गया रेडी। नान। ये देख लो गाइस, एकदम मस्त सा नान रेडी है। મસ્ત પ્લેટ રેડી થઈ ગઈ છે આપણી ખાવા માટે મલાઈ કોફતા અને બટર નાન અને જોડે સલાડ। ચાલો તો અહીંયા બધા છોકરાઓને આપણે જમવાનું આપી દીધું છે। જો જમવામાં ફેસિલિટી તો જો નીચે તકિયો રાખીને ખાવાનું મિષ્ટી ને તન્નુ ને અને આપણા અંશુભાઈ રિહાઈ ગયા છે સામે અને રુદ્રભાઈ જો તબિયતથી ખાઈ લીધું છે, આખી થાળી ફિનિશ કરી દીધી છે। કેવું બન્યું રુદ્ર? મસ્ત ને? એ તો તારી થાળી જોઈને એવું લાગે જ છે કે મસ્ત બનાવ્યું। અને સિયાબેનને હપુચું ભાયું જ નહીં અને એ એને કોઈને ઘરે ખાતી નહીં, ખબર નહીં એને શું ખાધું ઊંચું કર। પેકેટ ખાઈ લીધું એટલે ભૂખ નથી લાગી એને અને દાંત કાઢે છે પાછી ઉપરથી।
અને હાલો આપણે અંશુભાઈ ને મનાવાના છે. હાલો અંશુભાઈ જમવા. ये बनाया है फौरम आंटी ने नान, जो पता नहीं शायद किसका ही नक्शा लग रहा है. मे भी कनाडा का ही नक्शा होगा. मे भी कनाडा का ही नक्शा है गाइस ये, बिकॉज वही. एंड अभी ये फौरम आंटी बनाएंगे. ये ऐसे उल्टा कर दिया है फौरम आंटी ने. और ये बन रहा है नान. अरे पतली वाली. यस, बिकॉज अभी अंशु खाएगा तो अंशु को पतला देने का. और ये बन चुका है भाई साहब, क्या मस्त लग रहा है. शेप पे मत जाओ, अच्छा बना है, पतला पतला. यस, पतला तो वो नहीं रहता, वो साइड से कुछ हो ही जाता है. और ये देखते हैं कैसा बना है. हाँ आती हूँ, रुको. हाँ लेके आती हूँ. एंड ये बन चुका है बहुत सुंदर सा, भले ही नक्शे जैसा दिख रहा हो, हाँ लेकिन मस्त है. टेस्ट तो वही रहेगा. તો મિત્રો આપણે હવે જમવાનું રેડી થઈ ગયું છે ડિનરમાં. તો ડિનરમાં છે આપણું મલાઈ કોફતા અને આ કઈ નાન છે, બટર નાન. બહુ દિવસે ખાવામાં આવી છે. તો સાથે જ આપણા સોનુભાઈ આપણા મિત્રના ઘરે આપણે બેઠા છીએ, મસ્ત આપણા જૂના ઘરે. તો આવી જાવ જેને ખાવું એ. પછી આપણે જઈએ નીચે વોક કરવા માટે. તો બન્યા રહેજો અને જોતા રહેજો વિદેશી યાત્રીને. તો મિત્રો અહીંયા છે લીલી હળદરનું અથાણું છે. તમે ક્યારેક ટેસ્ટ કર્યું છે? બધા પહેલી વાર ખાધું છે. અને આ છે કંઈક લીલા મરચાંનું. ઉભારો ટેસ્ટ કરવા દો. લસણ અદરક મરચી આવું બધું છે આમાં. એવું એમનું કેવું છે. લાગે છે કંઈક જોરદાર આઈટમ. આપણે તો આજ સુધી ખાટું કેરી અને ગોળ કેરી જ ખાધી છે. તું તો ખાધો છે. આ કંઈક નવી આ વાનગી છે, તો ટેસ્ટ કરીને બહુ મજા આવે છે. સિંધી આચાર. સિંધી અચાર. તો મિત્રો અમે પણ જોડે જોડે ખાવા બેસી ગયા છીએ. કેટલા વર્ષ પછી 14 મહિના પછી હું અને મારી બેન જોડે ખાઈ રહ્યા છીએ આ રીતે આનંદ મંગલથી. બાકી કેનેડામાં તો આવું હોય નહીં. 14 મહિનાનો વનવાસ પછી હા 14 મહિનાના વનવાસ પછી અમે બંને મળી છે. લોકો 14 સાલ પછી મળે, અમે 14 મહિના પછી મળે તો કેવો આનંદ મસ્ત લાગે ને. अभी स्टार्ट करो. एंड इधर सब के सब साथ में बैठे हुए हैं बड़े लोग. कैसा लगा अपने रिव्यूज दें. कैसा लगा फॉरम, મસ્ત है. ये लोग खाते हैं इतना है. कैसा लगा जयंत अंकल. જોરદાર. પહેલી બાર ખાઈએ मलाई कोफ्ता विथ बटर नान. साथ में है पंजाबी अचार, गार्लिक बटर नान. ગાર્લિક બટર નાન. હા मजा आ गया. एंड अभी सा अदरक लहसुन का अचार और अचारी अचार है. શિયાળા માટે બેસ્ટ શિયાળુ છે. અચાર, શિયાળુ અથાણું જે કહે ને હેલ્થ માટે બહુ સારું હોય. આપણે લીલી હળદરનું આપણે કાઠિયાવાડીમાં શાક બનાવીએ, પણ આપણે અથાણું બી પહેલી વાર ખાધું એટલે આનંદ મજા આવી ગઈ. શિયાળા માટે બેસ્ટ છે ને. તો મિત્રો અમે જમીન નીકળી ગયા છીએ બધા. જો દિશાબેન, એની બંને છોકરીઓ, અંશુ, જીજુ અને જયંત બીજી ગાડીમાં છે અને હું. બધા અમે જઈએ છીએ. બીજા પણ ફ્રેન્ડ્સ આવે છે. તો અમે બધા જઈએ છીએ લોંગ ડ્રાઈવ પર. અને કંઈક જઈને બેસીશું. હજુ ડિસાઈડ નથી કે ક્યાં જવું. બધાનો અલગ અલગ પ્લાન છે. તો આ રીતનું છે, પણ અત્યારે હજુ જઈએ છીએ. વ્લોગમાં બન્યા રહેજો, બહુ બધી મજા આવશે. મિત્રો તો અમે પહોંચી ગયા છીએ ફરીથી માણેક ચોકમાં. અમે બધા જો ફ્રેન્ડ્સ છે બધા, અને જયંત ને એ લોકો એના ફ્રેન્ડ્સ છે એ લોકો ત્યાં છે. પણ અમે લેડીઝ અલગ ગ્રુપમાં છીએ અને અમે જઈએ છીએ બીજી જગ્યાએ ખાવા. બધાને અલગ અલગ ખાવાનું છે. તો અમે પહોંચી ગયા છીએ માણેક ચોકમાં. ગાંધીનગર ભાટવાળા માણેક ચોકમાં. તમારે આવું હોય તો આવી જજો. અમે બીજી વાર આવ્યા, બહુ મજા આવે એવી જગ્યા છે ને. તો અમે આવી ગયા છે ફરીથી એક વખત આપણે મસ્ત મજાનું માણેક ચોક પાર્ટ 2. અમે અત્યારે જો ગાંઠિયા ખાઈએ છીએ. ગાંઠિયાનો ઓર્ડર આપ્યો છે. ગાંઠિયા હજુ આવ્યા નથી. ગાંઠિયા આવી ગયા છે. જો ગાંઠિયા પણ આવી ગયા છે. સાથે ચટણી અને જલેબી મસ્ત ગીલી એકદમ ગરમા ગરમ. અને ફ્રેન્ચ ફ્રાઈસ બની રહી છે. અને આ અરુણભાઈ તોમર છે. મનોજ વાજપેયી નથી, બરાબર.
અને આપણા જયભાઈ જો અહીંયા મરચાં વીણી રહ્યા છે ગરમા ગરમ સારા સારા મરચાં આપણે કાઢીને લાવે છે. પછી આપણે ચાલુ કરીએ ગાંઠિયા પાર્ટી. તો બને રહેજો, મજા આવશે. તો જો આ બધા મારા અમદાવાદના ભાઈબંધો છે, બધા અત્યારે જો અહીંયા ગાંઠિયા ખાવા આવી ગયા છે અને મને પણ પકડીને લઈ આવ્યા છે. આ છે આપણા જયભાઈ, આ છે પાર્થભાઈ, અરુણભાઈ અને આ સોનુભાઈ. તમારે પણ ગાંઠિયા ખાવા હોય તો આવી જજો. માણેક ચોક ગાંધીનગરમાં નવું ખુલ્યું છે, બરાબર છે, ભાટ સર્કલ પાસે. મજા આવી જશે. મિલનના ગાંઠિયા ખાવાનું ભૂલતા નહીં. જે પણ અમદાવાદમાં આવતા હોય કે અહીંયા રહેતા હોય એ લોકો પણ અચૂક આવજો. જો મિત્રો આપણે અહીંયા ચા પીવાની છે. આ ભાઈ જો ચા બનાવી રહ્યા છે, કેટલી મસ્ત મજાની. આપણે અહીંથી ચા પીવાની છે. મસ્ત મજાની ગરમા ગરમ ચા આવી ગઈ છે. ये फॉरम आंटी धक्का देके चला रहे हैं क्योंकि लेट नाइट ये बंद हो चुका है. स्ट्रगल वाली लाइफ. इसके 2 बजने वाली है एंड ये देखिए. तू भी बैठ जा तन्वी. बैठ 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 मजे लेना. थोड़ा वेट आएगा ना और क्या. गाइस मेरी कमी है, पकड़ो. अब तो बिल्कुल नहीं चढ़ेगी. और हम 3 दिन बच्चों को गाड़ी पे झुलाते हुए ये इधर फॉरम आंटी बैठ चुके हैं एंड इधर 2 जने धक्का दे रहे हैं. બાય બાય. ये ये पकड़ना हाथ. लेफ्ट हाथ. लेफ्ट हाथ. निकाल ब्लॉग में निकाल. चलाओ नीचे. अरे चलाइए. सेम प्रैक्टिस हो गया. ચાલો મિત્રો, તમે ખાઈ પી નવરા થઈ ગયા છીએ તો આવજો અને જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ.